નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 30/6/2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, ત્યારે ખેડૂતોની ખુશીનો કોઈ પાર નથી। તો આગામી હવામાન વિભાગે આગામી 7 દિવસની હવામાન વિભાગે આગાહી કરી છે। તો રાજ્યમાં ચોમાસું જામ્યું છે। છેલ્લા 3-4 દિવસથી વરસાદે રાજ્યના અનેક તાલુકામાં આવરી લીધું છે, ત્યારે આજે પણ રાજ્યમાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો રાજ્યમાં ચોમાસું જામ્યું છે અને ચોમાસાએ દિવસોદર રાજ્યમાં અનેક તાલુકામાં આવરી લીધું છે, ત્યારે આજે પણ રાજ્યમાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો આજે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો આજની વાત કરવામાં આવે તો આજે સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર હળવા મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો ખેડૂતો માટે ખુશીના મહત્વના હવામાન સમાચાર છે। તો આજે સાબરકાંઠા, મહેસાણામાં પણ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ છોટાઉદેપુર હળવા મધ્યમ વરસાદની આગાહી છે। તો કાલની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર, બોટાદ, મોરબી, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો સૌરાષ્ટ્રમાં કાલની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, ગીર સોમનાથમાં પોરબંદર, ભાવનગર, બોટાદ, મોરબી, જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને કચ્છ જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો ભાવનગર, બોટાદ, મોરબી અને જૂનાગઢમાં સામાન્ય વરસાદની આગાહી છે। તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે। તો હવામાન વિભાગનો આગાહી અનુસાર આજની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। સમગ્ર ગુજરાતમાં મળતી વરસાદની આગાહી પ્રમાણે આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદી આગાહી છે। જે સોમનાથ અને પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો જૂનાગઢ, અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।